જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવાર 7 વાગ્યામાં આપણે આજે અડધી રસોઈ બની ગઈ હતી અને આપણી બ્લેક કોફી પણ પીવાઈ ગઈ અને દીવાબત્તી પણ થઈ ગઈ અને પછી ફ્રેગ્રન્સ નાખીને પંખો ચાલુ કરી દીધો એટલે ઘરમાં મસ્ત ફ્રેગ્રન્સ આવે. પછી બેસી ગયા બ્રેકફાસ્ટ કરવા. તો લંચ 7 વાગ્યામાં બની ગયું હતું. બહાર જવાનું હતું ને ઇન્સ્ટુ બેસી જાય નીચે ઇડલી ખાવા માટે. ઇડલી મારી ફેવરિટ ને ઇન્સ્ટુની ફેવરિટ. ભાઈ હું રેડી થઈને જતી હતી ને ઇન્સ્ટુ જોડે થોડી મસ્તી કરી લીધી. પછી હું 4 વાગે ઘરે આવીને હું ને મારી અનુપમા અમે બંને જોઈએ અને આ મારી અનુપમા જુઓ પગ સાફ કરે છે. અને પછી કેરી કપાઈ જાય એટલે ઇન્સ્ટુબેન પાછળ આવી જાય. મેં નારવે કેરી ખાધી અને પછી ઇન્સ્ટુની પણ કાપીને અમે આપી જ દીધી હતી, કારણ એને જો બાલ્કનીમાં પૂરી દીધી હતી. ભૂલાઈ ગયું હતું અંદર લેવાનું. પછી જો પાછા બેન કેરી ખાવા બેસી ગયા. કેરી નહીં પતે ને સિઝન ત્યાં સુધી કેરીના બોક્સ જોડે અને ડબ્બા જોડે બેસી રહી. ઇવનિંગનું હતું આજે આપણે મેગીની સબ્જી. મેગીની સબ્જી તો ના કહેવાય, તમને બધાને ખબર હશે. કમેન્ટ જરૂરથી કરજો કઈ સબ્જી કહેવાય. પછી આપણે બેસી ગયા જમવા. બહુ જ ભૂખ લાગી હતી. બપોરે આજે કંઈ પ્રોપર જમ્યા નહોતા. પછી બેસી ગયા અને મારું ફેવરિટ સબ્જી છે. હું આની જોડે શાક વધારે અને ભાખરી તો ખાલી કહેવા માત્ર જ જમતી હોઉં છું ઘણા લોકો. અને પછી અમે લોકોએ મસ્તી કરી લીધી. ઇન્સ્ટુ જો હું અંકુરને ખાલી મારતી હતી તો એ બચાવ કરવા આવી જાય. અને પછી આજ તો કુનાફા વાડીલાલની આઈસ્ક્રીમની જે કેન્ડી આવે છે ખાઈ લીધી અને ઇન્સ્ટુએ પણ ખાઈ લીધી. જો અમે બેસી ગયા હતા નેચરલ પવન લે અને આરું તો મેરેથોનમાં દોડતો એમ દોડવા માંડ્યો અને હું ને ઇન્સ્ટુ જો અમે બંને ધીમે ધીમે ચાલ્યા. જમવાનું પચાવી દીધું ને આજે અમારો આવો દિવસ ગયો. ગાઈસ કેવું રહ્યું કમેન્ટ જરૂરથી કરજો અને બાય.